તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના ભાવનો ધરાશાયી થતો પ્રવાહ યથાવત રહ્યો છે। 1 કિલો સફેદ ડુંગળીનો નીચો ભાવ 60 પૈસાથી શરૂ થઈ 8.95 રૂપિયા સુધી રહ્યો છે, જ્યારે મણ દીઠ ભાવ માત્ર 12 રૂપિયાથી શરૂ થઈ 170 રૂપિયા સુધી નોંધાયો છે। આની અસરથી ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। સોમવારે યાર્ડમાં લાલ તથા સફેદ ડુંગળીની કુલ આવક 90,000 ગુણની નોંધાઈ હતી, પરંતુ કમોસમી વરસાદ પડતા અને બજારમાં ભાવ ઘટતા ખેડૂતો માટે આ આવક દુઃખદાયી સાબિત થઈ રહી છે। ડુંગળીના ભાવમાં આવા તીવ્ર ઘટાડા સાથે અનેક ખેડૂતોને તેમના ઉત્પાદનનો ખર્ચ પણ પરત મળતો નથી। અહીં સુધી કે કેટલાક ખેડૂતોને ડુંગળી ભરેલા બારદાનના ખર્ચા પણ નથી ઉપજતા। કિસાનોમાં આ સ્થિતિને લઈને નારાજગી છવાઈ ગઈ છે। ખેડૂતોએ જણાવ્યું કે સફેદ ડુંગળી હવે પાણી કરતા પણ સસ્તી થઈ ગઈ છે। અમારી મહેનતનો કોઈ મૂલ્ય જ નથી રહ્યો। માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ ઠોસ નિવેદન સામે આવ્યું નથી, જેને લઈ ખેડૂતોમાં અસમંજસ અને અસંતોષ વધી રહ્યો છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ અંદાજિત 90,000 ગુણીની આવક થયેલ હતી, પરંતુ જે નબળા માલ છે એમાં લેવાની ખૂબ જ ઓછી હોય। આજે એવી પણ ઘટના બની હતી કે 60 પૈસા પ્રતિ કિલોથી ખેડૂતોને વેચવા માટે મજબૂર બનવું પડ્યું હતું। આજના દિવસે નબળા માલમાં 60 પૈસાથી લઈને 3 રૂપિયા કિલો ડુંગળી વેચાણી છે, જ્યારે મીડિયમ માલ જે છે એ 3 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધી ડુંગળી વેચાણી છે, અને સારા માલ છે એ 8 રૂપિયા કિલો સુધી ડુંગળી વેચાણી છે। એટલે આમ જોવો તો 60 પૈસાથી લઈને 8 રૂપિયા કિલો ખેડૂતોએ ડુંગળી વેચવા માટે મજબૂર થવું પડ્યું હતું। ખેડૂતોને નમ્ર વિનંતી છે કે નબળા માલ હોય માર્કેટિંગ યાર્ડમાં અંદર ન લાવે, કારણ કે નબળા માલને લેવાની કોઈ પણ જાતની છે નહીં। સારા માલ છે એ 5 રૂપિયાથી 7 રૂપિયા સુધી જઈ રહ્યા છે। તો ફરી એકવાર વિનંતી કે નબળા માલ ખેડૂત ભાઈઓ ન લાવે।